નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 27 નવેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ ભારતનો બંધારણીય દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો? તો આઈ થિંક બધીને ખ્યાલ જ હોય, 26 નવેમ્બરે ઉજવવામાં આવે છે બંધારણીય દિવસ તરીકે। તો ભારતનો બંધારણીય દિવસ 2024ની વાત કરીએ તો 2015માં સરકારે આંબેડકરની જે જન્મ જયંતિ ઉપરાંત જે બંધારણના મૂલ્યને પ્રોત્સાહન આપવા માટે 26 નવેમ્બરને બંધારણીય દિવસ તરીકે જાહેર કર્યો હતો। અને આ તો કે ભારતનો બંધારણીય દિવસ, જેને તો કે સંવિધાન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તો કે વાર્ષિક રીતે ઉજવવામાં આવે છે, યાદ રાખવું। અને 2015 સુધી ભારતમાં આ દિવસને કયા નામે ઓળખવામાં આવતો? તો કાયદા દિવસ તરીકે ઓળખાતો, કારણ કે ત્યારબાદ કાયદાનું પણ બંધારણ સભાએ જ નિર્માણ કર્યું હતું, જેના અધ્યક્ષ કોણ હતા એ તમારે કોમેન્ટ કરવાની છે। તો બંધારણ સભા દ્વારા ભારતીય બંધારણ ક્યારે આપવામાં આવ્યું? તો 26 નવેમ્બર 1949માં આપવામાં આવ્યું હતું। અને લાગુ ક્યારે પડ્યું હતું? તો કે 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ પડ્યું હતું। તો ખાસ કરીને આ 2 પોઈન્ટ વારંવાર તારીખો પૂછાય છે, તો યાદ રાખવી આપણને પણ। ત્યારબાદ બંધારણની થોડીક બેઠકો જોઈ લઈએ। તો પહેલી વહેલી બેઠક જે 9 ડિસેમ્બર 1947ના રોજ મળી હતી, એમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા। જે કાર્યકારી અધ્યક્ષ જે વરિષ્ઠતાના આધારે લેવામાં આવ્યા હતા, જે તો કે ફ્રાન્સમાંથી લીધેલું છે આપણે, કે વરિષ્ઠતાના આધારે અધ્યક્ષ બનાવાઈએ। અને 11 ડિસેમ્બર 1946ના રોજ અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદને નિમણૂક કરવામાં આવી હતી। બંધારણીય સલાહકાર BN રાવ બન્યા હતા, બેનિગલ નરસિંહ રાવ જેનું ફૂલ ફોર્મ થાય। અને ઉપાધ્યક્ષ તરીકે SC મુખર્જી હતા, એટલે કે હરીન્દ્ર કુમાર મુખર્જી। આ પદોય વારંવાર પૂછાયા કરે છે પ્રશ્નમાં। જ્યારે 13 ડિસેમ્બર 1946ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો નહેરુજી દ્વારા। નિર્માણ તો કે BN રાવે બનાવ્યો હતો, કોને? તો કે બેનિગલ નરસિંહ રાવે। અને આગળ જતાં જ અમુક બને છે 22 જાન્યુઆરી 1947ના રોજ આને માન્યતા મળે છે। ત્યારબાદ ભારત સ્વાતંત્રતા અધિનિયમ 1947 આવે, જે તો કે જૂન 1948 પહેલાં ભારત છોડી દેશું એવું ક્લાઇમેટ એટલીએ કીધું હતું। અને 3 જાન્યુઆરી પ્લાન્ટ માઉન્ટ બેટન યોજના અને 1947ની વગેરે નામો તરીકે ઓળખવામાં આવે છે। એ વેવલ જે મોકલી હતી માઉન્ટ બેટનને, જે તો કે દેશી રજવાડાને એક કર્યા અને અખંડ ભારતના ભાગલા પડ્યા, અને ત્યારબાદ પાકિસ્તાનની રચના થઈને, ભારતની રચના થઈને, આનાથી વધારે બંધારણમાં તમે મારા કરતાં વધારે જાણતા હશો। ત્યારબાદ નવેમ્બરના દિવસો જોઈ લઈએ। તો 1 નવેમ્બર વિશ્વ વેગન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 3 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ ડે। 5 નવેમ્બર વિશ્વ સુનામી જાગૃત દિવસ। 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃત દિવસ। 8 નવેમ્બર વિશ્વ રેડિયોગ્રાફી દિવસ। 10 નવેમ્બર વિશ્વ જાહેર પરિવહન દિવસ ઉજવવામાં આવે છે। 10 નવેમ્બરે બીજો વિશ્વ રસીકરણ દિવસ પણ ઉજવવામાં આવે છે। 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ। 12 નવેમ્બર વિશ્વ નિમોનિયા દિવસ અને જાહેર સેવા પ્રસારણ દિવસ પણ ઉજવવામાં આવે છે। 14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસનો દિવસ। 16 નવેમ્બર રાષ્ટ્રીય પ્રેસ દિવસ। 17 નવેમ્બર રાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીનો દિવસ મનાવવામાં આવે છે। 18 નવેમ્બર રાષ્ટ્રીય નેચરોપેથી દિવસ। 19 નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ। આની સાથે જ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ અને રાષ્ટ્રીય અખંડિતતા દિવસ ઉજવવામાં આવે છે। 20 નવેમ્બર વિશ્વ બાળક દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 21 નવેમ્બર વિશ્વ માછીમારીનો દિવસ, વિશ્વ ટીબીનો દિવસ અને વિશ્વ ફેલોશોફનો દિવસ ઉજવવામાં આવે છે। તો યાદ રાખવા નવેમ્બરના દિવસો ઇમ્પોર્ટન્ટ। ત્યારબાદ ભારત કોના બ્રાઝિલના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો દિનેશ ભાટિયાને બનાવ્યા છે બ્રાઝિલના રાજદૂત તરીકે। તો ભારતે દિનેશ ભાટિયાને બ્રાઝિલના રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે। જે તો કે ભારતીય વિદેશ સેવા અધિકારી શ્રી દિનેશ ભાટિયા, જે બ્રાઝિલમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। ઓનલાઈનર સ્વરૂપે નિયુક્તિ છે, યાદ રાખવી। બ્રાઝિલની વાત કરીએ તો દક્ષિણ અમેરિકાનો એક દેશ છે, જેની કેપિટલ બ્રાઝિલિયા છે, અને પ્રમુખ તો કે લુઇસ ઇનાન્સિયો લુલા દા સિલ્વા છે। તો ખાસ કરીને યાદ રાખવી આ નવી નિયુક્તિ। ત્યારબાદ કયો ખેલાડી IPLના ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ચૂક્યો છે? તો રિષભ પંત બન્યો છે, જે ભારતનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે। અને ભારતના જે રિષભ પંત છે, જે IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે। તે ભારતના વિકેટ કીપર ઋષભ પંત ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLના
ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી બની ગયા છે, જ્યારે તે વિક્રમજનક 3.2 મિલિયનમાં વેચાઈ ગયા છે, કારણ કે તે ટીમોને આકર્ષિત 2020 ટુર્નામેન્ટમાં વર્લ્ડ ક્લાસીસ ટિકેટર પર સવાઈ ગયા છે. કરોડોમાં વાત કરીએ તો 27 કરોડની આજુબાજુ આને ખરીદ્યા છે. રિષભ પંત પહેલા નંબર ઉપર છે, બીજા નંબર ઉપર શ્રેયસ અય્યર છે, જ્યારે ત્રીજા નંબર ઉપર તો નહીં પણ વૈભવ સૂર્યકાંત છે, જે સૌથી યુવા બિહારના છે, એ સૌથી યુવા ખેલાડી તરીકે પસંદ થયા છે અને આને 13 કરોડની આજુબાજુ ખરીદ્યા છે. તો યાદ રાખવા આ ડેટા. જ્યારે આઈપીએલની વાત કરીએ તો એની શરૂઆત 2008માં થઈ હતી, ઇન્ડિયન પ્રીમિયર લીગ. જે આ 2000 એમાં સૌથી સફળ ટીમની વાત કરીએ તો મુંબઈ અને ચેન્નાઈ સુપર કિંગ્સ છે, જે 5 વખત જીતી ચૂક્યા છે. જ્યારે 2024ની વાત કરીએ તો 17મી આવૃત્તિ હતી આ વખતે, જેમાં કોલકાતા અને હૈદરાબાદ બંને વચ્ચે હતી. એમાં કોલકાતા જીત્યું હતું. તો યાદ રાખવું આ ડેટા આઈપીએલ વિશે. ત્યારબાદ તાજેતરમાં જ કયો દેશ જે ડેવિસ કપનું ટાઇટલ જીત્યું છે? તો ઇટાલીએ આ ટાઇટલ જીત્યું છે. તો ડેવિસ કપ, જે ઇટાલીએ ડેવિસ કપ ટાઇટલ જાળવી રાખતા જેનિન સિનર ડ્રીમને યર ટોસ પર રહ્યું છે. જે ઇટાલીની વાત કરીએ તો માલાગાસ, જે સ્પેનમાં આવેલું છે, ત્યાં આ ડેવિસ કપનું આયોજન થયું હતું. નેધરલેન્ડને હરાવી અને સતત બીજા વર્ષે ડેવિસ કપ જીત્યો છે. તો યાદ રાખવું ઇટાલીએ જીત્યું. જે તો કે 19થી 24 નવેમ્બર 2024 દરમિયાન આનું આયોજન થયું હતું. આ એક ફૂટબોલની ઇવેન્ટ છે, જે ડેવિસ કપ ફાઇનલ હાર્ડ કોર્ટમાં ટેનિસની ઇવેન્ટ છે અને આ ફાઇનલ હાર્ડ કોર્ટમાં રમાઈ હતી. ભારત એ કોઈ વખત નથી જીત્યું. બિલ જીંગ કિંગ કપ હમણાં જ ઇટાલીએ જીત્યું હતું સ્લોવાકિયાને હરાવી અને સૌથી સફળ ટીમ તરીકે અમેરિકાની ટીમ છે, જે 32 વખત આ ટાઇટલ્સ જીતી ચૂક્યું છે. તો યાદ રાખવા ફેક્ટ. ત્યારબાદની વાત કરીએ તો આપણે ટેનિસના જે વર્ષમાં 4 ટુર્નામેન્ટ યોજાય એ જોઈ લઈએ. તો ઓસ્ટ્રેલિયન ઓપન જે હાર્ડ કોર્ટમાં રમાઈ, મેચમાં તો કે જાનિક સિનરે જીત્યું હતું. અને મેન્સ ડબલમાં તો કે ભારતના ખેલાડી છે રોહન બપ્પનના, એમણે અને મેથ્યુ એબેર્ડે જીત્યું હતું. જ્યારે વિમેન્સમાં તો કે આર્યાન્તા સબાલેખાએ જીત્યું હતું. જ્યારે ફ્રાન્સ ઓપનની વાત કરીએ તો ક્લે કોર્ટમાં રમાય છે. મેચમાં તો કે કાર્લોસ અલ્કારાઝે જીત્યું હતું અને વિમેન્સમાં તો કે ઇગા સ્વિટેકે જીત્યું હતું. જ્યારે વિમ્બલ્ડન ઓપન જે સૌથી જૂનું માનવામાં આવે છે અને ગ્રાસ કોર્ટમાં રમાય છે. મેચમાં તો કે કાર્લોસ અલ્કારાઝે જીત્યું હતું અને વિમેન્સમાં તો કે બાર્બોલ કેઝિકોવે જીત્યું હતું. જ્યારે યુએસ ઓપન હાર્ડ કોર્ટમાં રમાય છે. મેચમાં તો કે જાનિક સિરન અને વિમેન્સમાં તો કે આર્તાના સબાલેખાએ જીત્યું હતું. તો યાદ રાખવા આ ટુર્નામેન્ટો પણ. ત્યારબાદ કોની સાથે મળી અને જોબ્સ એન્ડ યોન ડાયરેક્ટરેટ રિપોર્ટ યુવા ભારત કૌશલ્ય બાબતો અથવા તો બનાવવાના માર્ગ મોકલવામાં આવ્યો છે? તો વર્લ્ડ બેંક અને ભારતે બંનેએ આ એક રિપોર્ટ બહાર પાડ્યો છે, જોન્સ એન્ડ યોર ડોરસ્ટેપ. તો ખાસ કરીને યાદ રાખવું આ રિપોર્ટ. આમાં રેન્કિંગ બેન્કિંગ કંઈ આપવામાં નથી આવતી, ખાલી સૂચનો આપવામાં આવે છે. તો વિશ્વ બેંકનો જોબ્સ એન્ડ યોર ડોરેપ જે ડાસ્ટ સ્ટેપ રિપોર્ટ યુવા ભારત કૌશલ્યને બનાવવાનો માર્ગ મોકલ્યો છે અને જે યુવા કૌશલ્ય તફાવતને દૂર કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલામાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન આપણા ધર્મેન્દ્ર પ્રધાન અને ડૉક્ટર મનસુખ માંડવિયા, જ્યારે કેન્દ્રીય શ્રમ અને રોજગાર બાબતોના મંત્રી અને રમતગમત પ્રધાન સાથે મળી અને જોબ્સ એન્ડ યોર ડોર્સ્ટ સ્ટેપ અ જોબ ડાયરેક્ટરેટ ફોર યંગની શરૂઆત કરી છે. જ્યારે આ રિપોર્ટનો ઉદ્દેશ્ય તો કે શિક્ષણ અને રોજગાર વચ્ચે અંતરને ઘટાડવાનો છે. તો યાદ રાખવો આવો એક રિપોર્ટ. ત્યારબાદ વિશ્વ બેંકની વાત કરીએ તો તેમની રચના 1944માં થઈ હતી. મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે અને પ્રમુખ તો કે અજય બંગા છે ભારતીય મૂળના. મોટો તો કે ગરીબી મુક્ત વિશ્વ માટે કામ કરવું છે અને આ ઘણા રિપોર્ટો બહાર પાડે છે. આના સિવાય વિશ્વ વિકાસ અહેવાલ, વૈશ્વિક આર્થિક સંભાવના અહેવાલ, રેમિસ્ટર્ડ રિપોર્ટ, વ્યવસાય માટે તૈયાર પ્રોજેક્ટ રિપોર્ટ, લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ અને માનવ મૂડી સૂચના વગેરે રિપોર્ટો બહાર પાડે છે. તો યાદ રાખવાના રિપોર્ટો પણ. ત્યારબાદ 37મી WMC રેસલિંગ ક્યાં યોજાઈ રહી છે? તો આર્મેનિયા ખાતે યોજાઈ રહી છે આ ઇવેન્ટ. તો 37મી WMC એટલે કે જે આપણે વિશ્વ લશ્કરી કુસ્તી ચેમ્પિયનશિપ છે એની એક રેસલિંગ હાઇલાઇટના પરિણામો જોઈ લઈએ. તો આર્મેનિયામાં 37મી વિશ્વ લશ્કરી કુસ્તી 38મી WMC રેસલિંગ હાઇલાઇટ અને પરિણામો જોઈ લઈએ. તો આર્મેનિયામાં આ ગેમ આયોજન છે 37મી વિશ્વ લશ્કરી કુસ્તી ચેમ્પિયનશિપ, જે વિશ્વભરમાં લશ્કરી રમતવીરોને અસાધારણ કુશળતા અને નિર્ધારિતને પ્રકાશિત કરે છે અને તેની શ્રેણીઓમાં વિદ્યુત પ્રદર્શન સાથે શરૂ થાય છે. આ ઇવેન્ટની વાત કરીએ તો 20થી 23 નવેમ્બર 2024 દરમિયાન યોજાઈ હતી. 37મી આવૃત્તિ હતી આની. જ્યોતિ સિહાંગ અને રીતિકા હુનગા
બંને તો કે ગોલ્ડ મેડલ લઈને આવ્યા છે ભારતમાં, તો યાદ રાખવી। અને ભારતે આ ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત પોતાની મહિલા ટીમને મોકલી હતી, જ્યારે 2 ગોલ્ડ પણ આવ્યા છે, ઘણા બ્રોન્ઝ પણ આવ્યા છે, પણ આપણે એના વિશે ચર્ચા નથી કરતા। જ્યારે એસ જયદીપ 76 કિલોગ્રામ કેટેગરીમાં સોનું એટલે કે ગોલ્ડ લાવ્યા છે, તો યાદ રાખવી આ ગેમો। અને આ આપણા જે ઓલાની વાત કરીએ તો વિનેશ ફોગટ જે કુસ્તીબાજ છે, જ્યારે સાક્ષી મલિક પણ કુસ્તીબાજ છે। વિનેશ ફોગટે હમણાં જ નિવૃત્તિ લીધી છે, જ્યારે સાક્ષી મલિક તેમની આત્મકથા માટે ચર્ચામાં હતા હમણાં, તો યાદ રાખવી આ માહિતી। ત્યારબાદ કોના દ્વારા 25 નવેમ્બરે રાષ્ટ્રીય અભિયાન અબ કોઈ બહાના નહીં શરૂ કરશે, તો અન્નપૂર્ણા દેવી આ શરૂ કરવાના છે નવી દિલ્હી ખાતેથી। તો કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી 25 નવેમ્બર રાષ્ટ્રીય અભિયાન અબ કોઈ બહાના નહીં શરૂ કરશે, જે તો કે મહિલા વિરુદ્ધ હિંસા નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ સાથે સુસંગત છે। અને નવી દિલ્હીમાં શરૂ કરવામાં આવ્યું હતું આ, જે યુએસ વુમન સમર્થક સાથે મહિલા બાળ વિકાસ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય વચ્ચે સહયોગના પ્રયાસથી કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી દ્વારા આને શરૂ કરવામાં આવ્યું હતું। આનો ઉદ્દેશ્ય કે તમામ હિતધારકો જે કે જનતા અને સરકારે જે લિંગ આધારે હિંસા અંતર લગાવવા પર સક્રિય પગલાં ભરશે। ટૂંકમાં લિંગ અસમાનતા કાઢવા માગે છે અન્નપૂર્ણા દેવી, અને આ અભિયાન સમાજને જાગૃતિ ફેલાવવા અને લોકોમાં ગંભીર મુદ્દા પર વિકાસ પ્રેરિત કરશે। તો યાદ રાખવો આવો એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે નવી દિલ્હીમાં। ત્યારબાદ કયા વ્યક્તિને ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવશે, તો હિરેન એટલે કે હેમંત સોરેનને શપથ લેવડાવવામાં આવશે ત્રીજી વખત। આમ ગણીએ તો ચોથી વખત, પણ આમ ગણીએ તો ઓફિશિયલી ત્રીજી વખત બનાવશે। તો હેમંત સોરેન જે 28 નવેમ્બર ત્રીજી વખત ઝારખંડના મુખ્ય સીએમ તરીકે શપથ લેશે, જેની પાર્ટી તો કે જેએમએમની આગેવાની હેઠળ ગઠબંધન વિધાનસભાની ચૂંટણીમાં 81માંથી 56 બેઠકો જીતી, અને તે પરિણામ શનિવારે તે શપથ લેવડાવવામાં આવશે। તો ખાસ કરીને શનિવારે પરિણામો જાહેર થયા, હમણાં તે શપથ લેશે, તો યાદ રાખવા નવા સીએમ। ત્યારબાદ થોડાક સીએમઓ ચર્ચામાં રહ્યા છે, હમણાં જ રાજ્યમાં નવા બન્યા એ જોઈ લઈએ। રાજસ્થાનના ભજનલાલ શર્મા, મધ્યપ્રદેશના મોહન યાદવ, છત્તીસગઢના વિષ્ણુદેવ શાહી, મિઝોરમના લાલ દુહામા, તેલંગાણાના રેવંત રેડ્ડી, સિક્કિમના પ્રેમ સિંહ તમન, હરિયાણાના નાયબ સૈની, ઝારખંડની વાત કરીએ તો હેમંત સોરેન, ઓડિશાના મોહન શરણ માંઝી, આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુ, અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો પ્રેમા ખાંડુ, દિલ્હીના તો કે અતિશી બન્યા છે, અને ઉમર અબ્દુલ્લા જે જમ્મુ કાશ્મીરના સીએમ તરીકે શપથ લીધા છે। તો યાદ રાખવા સીએમઓ તાજેતરના જ। ત્યારબાદ નોર્થ ઇસ્ટ યુનાઇટેડ એએફસી ગવર્નર્સ ગોલ્ડ કપમાં વિજય મેળવ્યો છે। તો આ ઇવેન્ટ ક્યાંનું આયોજન થયું હતું, તો કે ગંગટોક ખાતે આ ઇવેન્ટ યોજાઈ હતી। તો નોર્થ ઇસ્ટ ઇન્ડિયા એટલે કે યુનાઇટેડ એએફસીએ ગવર્નર્સ જે ગોલ્ડ કપમાં વિજય મેળવ્યો છે। તો ગવર્નર્સ ગોલ્ડ કપ કોણ જીત્યું, તો કે નોર્થ ઇસ્ટ જીત્યું છે। તો ગવર્નર્સ ગોલ્ડ કપ ઇન્ટરનેશનલ ફૂટબોલનું ટુર્નામેન્ટ છે, જેની 40મી આવૃત્તિ 24 નવેમ્બરથી 2024 દરમિયાન ગંગકોટ ખાતે યોજાઈ રહી હતી, અને આમાં કોણ જીત્યું, તો કે નોર્થ ઇસ્ટ યુનાઇટેડ જીત્યું છે। ગંગટોકની વાત કરીએ તો હિમાચલ એસસી એ પર નાટકીય 3-4 પેન્ટિલ સુવાર્ટ જીત્યો છે, અને નોર્થ ઇસ્ટ યુનાઇટેડ એએફસી પર વિજય બન્યું છે। તો યાદ રાખવી આ ઇવેન્ટ। ત્યારબાદની વાત કરીએ તો કોને અરુણાચલ પ્રદેશના રંગ મહોત્સવ 2024 માટે ફેસ્ટિવલના એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે, તો પંકજ ત્રિપાઠીને કર્યા છે નિયુક્ત। તો પંકજ ત્રિપાઠી અરુણાચલ પ્રદેશમાં જે રંગ મહોત્સવ 2024 યોજાવાનો છે એના એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે, અને ભારતીય સિનેમામાં જે પરફોર્મિંગ આર્ટ અને તેમના યોગદાનના નોંધપાત્ર માન્યતા માટે વખાણાયેલા અભિનેતા પંકજ ત્રિપાઠીને અરુણાચલ પ્રદેશના રંગ મહોત્સવ 2024ના ફેસ્ટિવલના એમ્બેસેડર નિયુક્ત કર્યા છે। તો યાદ રાખવી આ માહિતી, એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે પંકજ ત્રિપાઠીને। અને આજના માટે એટલું જ હતું। ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવી। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ, જય ભારત।